વેલકમ ટુ માય ચેનલ। અત્યારે હું રેસકોર્સમાં જે અત્યારે હનુમાન ચાલીસા યુવા કથા ચાલી રહી છે તેમાં આવ્યો છું અને હવે આપણે અંદર સાળંગપુર ધામની અંદર આ ફિલ્મની અંદર રહેલું જે દાદાનું ગીત છે ગીત તે દિવસે ગીત થશે અને એ જ દિવસે ફિલ્મ રિલીઝ થવાની છે। કથાની અંદર અવિરત સેવા ચાલી રહી છે। કોઈ ચાની સેવા આપે છે, કોઈ પ્રસાદની સેવામાં કોઈ ચણા છે, બુંદી છે તેવું આપવામાં આવે છે। કથામાં અંદર જ આવતા આપણને ગોપાલની એક બેગ આપવામાં આવે છે અને તેની અંદર પાણીની બોટલ છે અને 3 થી 4 નાસ્તાના પેકેટ આપવામાં આવે છે। અત્યારે આપણે રક્તદાન કેમ્પની અંદર આવી ગયા છીએ। તમે પાછળની સાઈડ જોઈ શકો છો, રક્તદાન કેમ્પ ચાલુ છે અને હું રાજકોટના યુવા વર્ગને નમ્ર વિનંતી કરું કે રક્તદાન માટે જરૂરથી આવો હનુમાન ચાલીસા યુવા કથામાં, અને કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કે ક્યાંય જરૂર હોય રક્તદાન કેમ્પ કરવાની તો વિનયભાઈનો કોન્ટેક્ટ કરો। નમસ્કાર મિત્રો, આપ સર્વે અત્યારે હનુમાન ચાલીસા કથા રેસકોર્સ મેદાન ખાતે ચાલી રહી છે। આજે તારીખ છે 28, હજી 2 જાન્યુઆરી સુધી આવતા શુક્રવાર સુધી સાંજના 7 થી રાતના 12 વાગ્યા સુધી આપ જોઈ રહ્યા છો યુવા વર્ગ કેટલો ઉત્સાહથી આવી રહ્યો છે। તો મિત્ર, આમાં તમે સહભાગી થાવ। રાજકોટને આંગણે એક અવસર આવ્યો છે। રાજકોટ સિવિલના ખરેખર જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા અમારા નમ્ર પ્રયાસો છે। શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન વિનય ચસાની, આપ જોવો અત્યારે કેટલો યુવાન વર્ગ અત્યારે લાઈનમાં ઉભો છે અને કેટલો બધો લોકો દઈ રહ્યા છે। અત્યારે આ ચેનલ મીડિયા ચેનલ છે એ પણ ખૂબ અંગત રસ ધરવી અને તમામ રક્તદાતાઓને માર્ગદર્શન ને પ્રોત્સાહિત કરવા માટે પોતાનો અમૂલ્ય સમય એ આપે છે। તો મિત્ર, આપ પણ તમારો સમય ટીપે ટીપે સરોવર ભરાય એમ તમે પણ સાથે જોડાઓ આ ભગીરથ કાર્યમાં। એકલાથી કોઈ એક વસ્તુ થવાનું નથી, બધાના સાથ સહકારથી થશે। તો આપ સર્વે અહીંયા પધારો। આપ જોઈ રહ્યા કેટલા બહેનો પણ રક્તદાન કરી રહ્યા છે। આપને કોઈના પણ જન્મદિવસ નિમિત્તે કે સ્મૃતિ રૂપે જો રક્તદાન કેમ્પનું સિવિલના લાભાર્થી રક્તદાન કેમ્પનું આયોજન કરવું હોય તો વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન, મારા મોબાઈલ નંબર 9428200660 છે, ઉપર સંપર્ક કરો તો હું તમને પણ તમામ વિનામૂલ્યે વ્યવસ્થા કરાવી આપીશ સિવિલના લાભાર્થી। અત્યારે આપણે રક્તદાન કેમ્પમાં આવ્યા છીએ અને જે એક ડોનર છે તેમનો રિવ્યુ લઈએ। સર મિતેશભાઈ ઠક્કર, મારી ઉંમર 55 વર્ષ, લગભગ છેલ્લા 30 વર્ષથી બ્લડ ડોનેશન કરું છું। મારું બી નેગેટિવ ગ્રુપ છે, રેર ગ્રુપ હોય છે, 1000 માણસે 1 સભ્યનું હોય છે। ઓકે, હું ને મારા મિસિસ બંને છીએ, સાથે છીએ ઓકે, અને રેગ્યુલર કરવું છે આવી રીતે। આપણે મને કોઈ પ્રોબ્લેમ નથી। રક્તદાન કરવાથી શું અનુભવ થાય છે, શું ફીલ થાય છે અને શું તમારો રક્તદાતાઓને મેસેજ છે? તમે એક યુવા વર્ગને મેસેજ આપો, શું કરવું જોઈએ? સાહેબ, મારી ઉંમર 55 વર્ષ છે। આ ઉંમરે બી હું આપું છું, હજી 5 વર્ષ આપી શકું એમ છું અને હજી પણ આપીશ કાયમ માટે। જ્યારે જરૂર પડે ત્યારે હું બેઠો જ છું, મને કહેજો હું આવી જઈશ। બીજું, યુવા મિત્રોએ મારે બધા બ્લડ દેવું જોઈએ। એક બ્લડની બોટલ કોઈની 2 જિંદગી 3 જિંદગી બચાવી શકે છે। આવું ઘણા વખતથી મને મગજમાં છે, એટલે એ મુજબ હું મારું વર્તન કરું છું ને આપું છું। સમાજને દેવું જ જોઈએ, લેવાની વાત તો આવતી નથી। થેન્ક યુ। અત્યારે આપણે કથાની અંદર આવી ગયા છીએ, ત્યાં ચાની સેવા આપવામાં આવે છે તો તે ભાઈ સાથે આપણે વાત કરીએ। ભાઈ, રોજના કેટલા કપ ચા સેવામાં તમે આપો છો? અમે નથી આપતા દાદા આપે છે, અમે કરી કરવા વાળા ઈ છે। અમે તો ખાલી માત્ર ને માત્ર નિમિત્ત છીએ। દેવા વાળો અને કરાવવા વાળો અમારો દ્વારકાધીશ છે, અમારો રાણી રૂડીમાનો ઠાકર છે, રાજકોટની અંદર બેઠો હોય, ઈ કરાવે ને અમે કરી। માત્ર અમે નિમિત્ત છીએ, અમે કઈ કરતા નથી, અમે ખાલી સેવા કરી। દેવા વાળા ઈ અને કરવા વાળા ઈ જ છે, અમે ખાલી નિમિત્ત છીએ। કેટલા એપ્રોક્સ કપ? કાલે 37,000 થી ઉપર કપ વપરાણા હતા। ઓકે, આજે
52,000 ની આજુબાજુ છે અત્યાર સુધીમાં. ઓકે. અને આ 2 તારીખ સુધી તમે 2 તારીખ સુધી. સેવા આપવાના છો ચાની. હા. અને આ તમારા બધા જ આ group સાથે છે, આખું group સમાજનું આખું group group છે. અમારા સમાજે ઈતર સમાજે બધા આલમના છોકરા અમારી ભેગા છે ને ઈ કામ તો સેવા કરે. જે લોકો કથા સાંભળવા આવે છે તે બધાને હું નમ્ર વિનંતી કરું, એકવાર ચાની પ્રસાદી લેવા જરૂર આવે. એ બધા આવે એક સાથે આપણે બોલશું. જય કષ્ટભંજન. જય કષ્ટભંજન દેવની જય, દ્વારિકાધીશની જય, ગરીબોના ઠાકરની જય. સાથે સાથે એવો સંદેશ પણ આપી છે કે અહીંયા ગંદકી ન કરતા. સાથે સાથે જય શ્રી રામ, જય શ્રી રામ. સાથે સાથે અમે સંદેશ તો એવો આપીએ છીએ કે અહીંયા તમે કચરો ન કરતા, જેટલો કચરો કરશો એટલી ગંદકી ફેલાશે. એના કરતા તમે કચરો નાખતા જ નહીં. જેટલું ચોખ્ખું રાખશો એટલું મન આપણું પવિત્ર થશે. આ અમારે પાનો સ્ટોલ છે, અહીંયા અત્યારથી 50 થી 60,000 પબ્લિક અહીંયા તાપ નીકળ્યું છે. અત્યારે તમને એક કપ પણ ક્યાંય જોવા નહીં મળે, ક્યાંય તમને ગંદકી જોવા નહીં મળે. આ દયા આવે હે દાદા કષ્ટભંજન દેવની દયા છે. બોલો શ્રી કષ્ટભંજન દેવની જય. અત્યારે આપણે કથાની અંદર આવ્યા છીએ અને અહીંયા અત્યારે જે આપણી સાથે ભાઈ જોડાયેલા છે એ અત્યારે ચણાની સેવા આપે છે. તો પેલા આપણે ભાઈનું નામ પૂછી અને કઈ તારીખથી કેટલી તારીખ સુધી આપવાના છે તેની માહિતી લઈ. પેલા તમારું નામ આપી દો. મારું નામ ભાવેશભાઈ નથવાણી છે અને અમે લોકો 7 દિવસ અહીંયા 2 તારીખ સુધી રોજ પ્રસાદીની સેવા આપવાના છીએ. ઓકે. અને આજે ચણા છે ગઈકાલે મીઠી બુંદીની પ્રસાદી હતી, આજે ચણાની છે, આવતીકાલે પાછી મીઠી બુંદીની પ્રસાદી, પરમ દિવસે ઓલ્ટરનેટ, એક દિવસ મીઠી બુંદી, એક દિવસ ચણાની, રોજ 2 દિવસ અલગ અલગ. ઓકે. અને એપ્રોક્સ કેટલા લોકો આ જે સેવાનો લાભ લે છે આશરે? અંદાજિત 15 થી 18,000 લોકો સેવાનો લાભ લે છે. ઓકે. તો બધાને નમ્ર વિનંતી, કથા સાંભળવા આવો છો તો પ્રસાદીની લાભ લેજો. રેસકોર્સમાં હનુમાન ચાલીસા યુવા કથામાં આવ્યા છીએ અને આપણી સાથે એક એમના મેઇન કમિટી મેમ્બર જોડાયેલા છે. તે તો કથા રિલેટેડ માહિતી આપશે. નમસ્કાર, જય શ્રી કષ્ટભંજન દેવ. શ્રી હનુમાન ચાલીસા યુવા કથા એટલે યુવાનીને ધન્ય કરવાનું એક સ્થળ. તો ચાલો બધા યુવાનો આ કથાના માધ્યમથી આપણે જે આપણી સનાતનની જે સંસ્કૃતિ છે, જે આપણા મૂળભૂત સંસ્કારો છે, જે આજે યુવાનોની અંદર જે વ્યસનો છે એ વ્યસનોને દૂર કરવાનું સ્થળ એટલે કે શ્રી હનુમાન ચાલીસા યુવા કથા. આ યુવા કથાનો મુખ્ય હેતુ આજની જે પશ્ચિમી સંસ્કૃતિને 31મી સંસ્કૃતિને આજના યુવકોને એમાંથી બહાર કાઢી અને એક સાથે 31 ને દિવસે 31 તારીખે હનુમાન ચાલીસા યુવા કથાને દિવસે 1 લાખથી વધારે યુવાનો એકી સાથે જે હનુમાન ચાલીસા ગાય અને સમગ્ર વિશ્વને એવો સંદેશો આપવાનો એક નમ્ર અમારો પ્રયત્ન છે કે આપણી મૂળભૂત જે આપણા જે મૂળભૂત સંસ્કારો છે એ તરફ આપણે જઈએ. યુવાની એટલે કે ઉર્જાથી ભરપૂર છે. જો યુવાનીને પ્રોપર દિશા મળે, જો યુવાનીને પ્રોપર ગાઈડન્સ મળે તો આપણામાં એટલી એનર્જી છે કે આપણી જે સંસ્કૃતિ, જે નાલંદાની જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિને ઉજાગર કરવાનું આ સ્થળ છે. આ કથાના માધ્યમથી અમે વિવિધ સેવાના પ્રકલ્પો પણ કરી રહ્યા છીએ, જેમ કે રક્તદાન કેમ્પ છે, વૃક્ષારોપણ છે, આવી અનેક સેવાકીય સંસ્થાઓ સાથે આપણે આ સંસ્થાઓને, આ કથાને આપણે સેવાના ભાવથી કનેક્ટ કર્યા છીએ. મૂળભૂત અગેન દરેક યુવાનોને અમારી અપીલ છે કે આપ આપના મિત્રો, યુવકોને ક્યાંક હોટલોમાં, ક્યાંક
મૂવી જોવા માટે તો ચોક્કસ લઈ ગયા છો, તો આપણે એક નવી શરૂઆત કરીએ, નવા વર્ષે આપણે એક નવો પ્રકલ્પ કરીએ કે આવી કોઈ સામાજિક સંસ્થાઓ આવે કોઈ પ્લેટફોર્મ ઉપરથી આજનો યુવાન જો બચશે તો સમાજ બચશે, સમાજ બચશે તો આપણો સમગ્ર દેશ બચશે. એવું જરૂરી નથી કે આપણે બોર્ડર ઉપર જઈને જ સેવા કરવી. સ્વચ્છતા રાખીએ, વૃક્ષારોપણ કરીએ, આવા બધા જ પ્રકલ્પો આ સેવાના માધ્યમથી આપણને મળવાના છે. આપ સર્વને નવા યુવાનોને આમાં જોડાવા માટે અમારું સમિતિ વતી આપને ભાવભર્યું નિમંત્રણ છે. આપ ચોક્કસ પરિવાર સાથે પધારજો. અસ્તુ. કથામાંથી એક સરસ મેસેજ આપવામાં આવ્યો છે કે આપણે વૃક્ષારોપણ કરીએ અને પર્યાવરણનું જતન કરીએ, અને આ વ્લોગને હું અહીંયા સમાપ્ત કરું છું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.